જોકે ઉધના રેલવે સ્ટેશન પર ભાગદોડ બાદ સ્થિતિ કાબૂમાં છે। મુસાફરો માટે વેઇટિંગ રૂમ સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। ઉનાળાના વેકેશન, લગ્નની સિઝન અને કારખાનાઓમાં પણ રજા જાહેર થતાં જ સુરતમાં વસતા પરપ્રાંતિયોએ વતનની વાટ પકડી હતી, જેને લઈને ગતરોજ ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરો કલાકો સુધી ભૂખ્યા તરસ્યા લાઇનમાં ઊભા રહ્યા બાદ ધીરજ ખૂટતા ભાગદોડ જેવો માહોલ સર્જાયો હતો અને આજે સ્થિતિ સામાન્ય છે। સુરત એઆરઓના જણાવ્યા મુજબ મુસાફરો માટે વેઇટિંગ એરિયા સહિતની સુવિધાઓ ઊભી કરાઈ છે। સાથે સ્પેશિયલ ટ્રેનો દોડાવી મુસાફરોને પડતી હાલાકી દૂર કરવાનો પ્રયાસ હાથ ધરાયો છે। नहीं, कल के मुकाबले मतलब आज तो मतलब बहुत ही कम भीड़ है। हमने एक स्पेशल ट्रेन कल दोपहर बाद से ही यहाँ पे मतलब कोई हमने गाड़ी अनाउंस कर दी थी, लेकिन यहाँ पे कोई यात्री नहीं थे। कल रात को जो हमने 11:30 बजे ट्रेन चलाई वो भी हमारी आधी से ज़्यादा खाली गई, और अभी एक ट्रेन और थी उसको हमने रीशेड्यूल करके सुबह चलाया है, अभी 9 बजे गई। उसमें भी मुश्किल से 2000 जैसे यात्री गए हैं। और पूरी ये जो गाड़ियाँ चला रहे हैं हम, विशेष गाड़ियाँ, ये 22-22 कोच की होती है और अनारक्षित ट्रेन होती है।